સુરતના ભાગલ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। ભાગલ વિસ્તારમાં માવાના હોલસેલ વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલો લઈ તપાસ કરવામાં આવી। હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારો આવી રહ્યા છે, ત્યારે મહત્વનું છે કે મીઠાઈનું વેચાણ વધારે માત્રામાં થશે, જેથી મીઠાઈમાં ઉપયોગમાં લેવામાં આવતા માવામાં ભેળસેળ થાય છે કે કેમ તે અંગેની તપાસ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી હતી। અલગ અલગ 8 જગ્યાએ દરોડા પાડીને સેમ્પલ લેવામાં આવ્યા હતા। સુરતના ભાગલ વિસ્તારમાં માવા બજારમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડીને તપાસ હાથ ધરી હતી। અલગ અલગ માવાઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા। આ માવાના સેમ્પલ લેબોરેટરીની અંદર મોકલવામાં આવશે, ત્યારબાદ જે સેમ્પલ નિષ્ફળ નીકળશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે। પાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર સમીપ દેસાઈએ કહ્યું કે તહેવારો અગાઉ બનતી મીઠાઈમાં ઉપયોગમાં લેવામાં આવતા માવાના સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા હતા, ત્યારબાદ આ સેમ્પલ લેબોરેટરીમાં આપીને તપાસ કરવામાં આવશે। જે સેમ્પલ ગુણવત્તામાં યોગ્ય નહીં ઉતરે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આજે શહેરના અલગ અલગ 8 જગ્યાએ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી। જી સર, તમારું નામ? સમીપ દેસાઈ, ફૂડ સેફ્ટી ઓફિસર। આજે શેની કાર્યવાહી કરવામાં આવી છે? આજે માવાના સેમ્પલને લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। કેટલા ઝોનમાં કાર્યવાહી ચાલુ છે અને કેવી રીતના સેમ્પલ લેવાય છે? લગભગ આજે સુરત શહેરની અંદર 8 જગ્યા પરથી માવાના સેમ્પલ લેવાની કાર્યવાહી ચાલી રહી છે। કેવા પ્રકારના સેમ્પલ લેવાના છે? આગામી તહેવારોમાં માવાનો ઉપયોગ વધારે થતો હોય આજ રોજ માવાના સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। શું કાર્યવાહી કરવામાં આવશે? સેમ્પલ લીધા પછી પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે, જેનો રિપોર્ટ નેગેટિવ આવશે તો ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે।